श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिह्वे बिभस्वा मृतमेत देव जिह्वे बिभस्वा रुक्मिण देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति हे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवे ભગવાન કૃષ્ણ બલરામને લઈને આજે કંસના મહેલ તરફ જવા લાગ્યા છે અને આ બાજુ જેવા કંસના દ્વારે આવ્યા કંસે બે બળવાન પુરુષ બે મલ્લો ઊભા રાખ્યા છે શું કામ તો કે આ કૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ કરે અને કૃષ્ણ અને બલરામને મારે પણ આ જગતમાં એવો કોઈ હજી જન્મો નથી જે કૃષ્ણ અને બલરામને મારી શકે મારા વાલા એટલી તાકાત આ કૃષ્ણ અને બલરામમાં છે પેલા મલ્લોને ખબર પડી ગઈ કે જે કંસે જે બાળકોની વાત કરેલી હતી એ જ બાળકો અહીં આવ્યા છે અને એ બંને મલ્લો આજે આ કૃષ્ણ અને બલરામ સાથે યુદ્ધ કરવા માટે સામે ઊભા રહી ગયા અને ત્યારે મોટા ભાઈએ કૃષ્ણની સામે ઈશારો કર્યો કે શરૂઆત થઈ છે આપણા યુદ્ધની સૌથી પહેલા બંને મલ્લોને મારવા જોશે વીર પુરુષોને કૃષ્ણે કહ્યું ઠીક છે મોટા ભાઈ એક પાસે તમે જાઓ એક પાસે હું જાઉં બંનેનું દ્વંદ્વ યુદ્ધ થયું છે મલ્લા નામ સનિર નૃણામ નરવરા સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન ગોપાના સ્વજનો સતા ક્ષિતિ ભુજાં શાસ્તા સ્વપિત્રો શિશુ આ મલ્લોનું ને ભગવાનનું યુદ્ધ થયું ભગવાને વજ્ર સમાન પોતાના હસ્તકમળને કર્યા અને એ જ સમયે એક એક મુષ્ટિકાના પ્રહાર કર્યા અને આ બંને મલ્લોને હોમ કાપડ પછાડી દીધા બંને મલ્લોનો ઉદ્ધાર થયો ધીરે 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 એ અંદર પ્રવેશ કરે મહેલમાં યુદ્ધ મેદાનમાં અને ત્યાં બે કુમલિયા પીડ નામના હાથી જેને મદિરાનું પાન કરેલું છે એ બંને આડા ઉભા રહી ગયા બંને કૃષ્ણ અને બલરામની સામે હતમ કુમલિયા પીડમ દૃષ્ટવા તાવપી દુર્જયો કહું સે વનસ્વપી તદા ભૃષ વૃદ્ધિ વિજય નૃપ ભગવાન કૃષ્ણ અને બલરામે એ હાથી હતા એની સૂંઢ પકડી ચક્કર ચક્કર ફેરવે છે અને શિલા ઉપર બંનેને પટકે બંનેનો ઉદ્ધાર થયો છે ધીરે 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 એ બંને બાળકો પ્રવેશ કરે મહેલમાં રહેલું પેલું ધનુષ એ ધનુષને કૃષ્ણ સ્પર્શ કરે સ્પર્શ કરતાની સાથે એનો કડાકો થયો ખબર પહોંચી ગઈ આખા મથુરામાં કે દેવકીનો 8મો બાળક આવી ગયો છે ને હવે કંસનો વધ થવાનો છે હાહાકાર મચવા લાગ્યો મથુરાના લોકો બધા આવી ગયા છે આ યુદ્ધ જોવા માટે આ દેવકીના બાળકનું અને કંસનું સંગીતનું સૂર વધવા લાગ્યો તાલ વધવા લાગ્યો છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ
ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ તમ ખડગ પાણી વિચરંત માસુ શેનમ યથા દક્ષિણ સત્વમંબરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ બંને બાળકો કૃષ્ણ અને બલરામ મહેલમાં ગયા. પેલા કંસને ખબર પડી ગઈ કે મારો શત્રુ મારી પાસે આવી ગયો છે. આજુબાજુમાં ઘણા બધા યોદ્ધાઓને ઊભા રાખી દીધા છે અને આ બાજુ બે જ જણા કાપી છે કૃષ્ણ અને બલરામ. એક એક યોદ્ધાઓને એક એક પ્રહાર કરે અને એ બધા જ વીર પુરુષો બધા ભૌમકા ઉપર પડતા જાય. ઊભા નથી થઈ શકતા. ભગવાનનો પ્રહાર થયો એ ઊભા થાય. કંસ ડરવા લાગ્યો. બલરામે કૃષ્ણને કહ્યું કે તું જા આપણા મામા પાસે, જેને આપણા માતા અને પિતાને કારાગૃહમાં પૂરીને રાખ્યા છે. આ બધા યોદ્ધાઓને હું મારીશ. બલરામ એકલા હાથે એક એક યોદ્ધાઓને મારે. કૃષ્ણ ગયા છે આજે કંસની પાસે જઈને કહે કે હે મામા કંસ, કેટલા વર્ષો થયા તમે શોધી રહ્યા હતા ને કે દેવકીનો 8મો બાળક કોણ છે. આ ઊભો તમારી સામે. તમારે મને મારવો હોય તો મારો, મારા સાથે યુદ્ધ કરો. અને આજે કંસ અને કૃષ્ણનું બંનેનું યુદ્ધ થયું છે. ગદાના પ્રહાર માર્યા. ભગવાન કૃષ્ણ એ ગદા પણ કંસની નીચે પાડી દીધી. તલવારથી યુદ્ધ કરે. ભગવાન કૃષ્ણ એ તલવાર પણ કંસની નીચે પાડી દીધી. અને એ જ સમયે ભગવાન કૃષ્ણએ બલરામે ઈશારો કર્યો કે ભાઈ વધારે સમય નથી, હવે મામાનો ઉદ્ધાર કરવાનો છે. ફરી પાછું ભગવાન કૃષ્ણએ વજ્ર સમાન પોતાના હાથને કર્યો છે અને એક મુષ્ટિકાનો પ્રહાર દેવો કંસને માર્યો અને કંસનો ઉદ્ધાર થયો છે. અને મથુરાવાસીઓએ ભગવાન કૃષ્ણનો જય જયકાર કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.